હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજરોજ વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠનના આંતરરાષ્ટ્રીય પ્રમુખ નિલેશ વસાઈકર તેમજ વડોદરા શહેર પ્રમુખ પવન ગુપ્તા અને વિદ્યાર્થી નેતા નિખિલ સોલંકી દ્વારા વડોદરાના નવનિયુક્ત સાંસદ ડોક્ટર હેમાંગ જોશીને એમએસ યુનિવર્સિટીમાં વડોદરાના લોકલ વિદ્યાર્થીઓને પ્રવેશથી વંચિત રહી જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે ધારદાર રજૂઆતો કરવામાં આવી। ડોક્ટર હેમાંગ જોશી તેઓની વાત સાંભળી હતી અને તેમને ખાતરી આપી હતી કે હું ચોક્કસ વડોદરાના સાંસદ તરીકે અને તમામ ધારાસભ્યોએ વડોદરાના વિદ્યાર્થીઓના હિતમાં આગામી ટૂંક સમયમાં જ વાઇસ ચાન્સેલર ડોક્ટર વિજય શ્રીવાસ્તવ સાથે મળી અને આ વિષયમાં વધારે વિદ્યાર્થીઓને પ્રવેશ અપાય અને વડોદરાનું હિત જળવાઈ રહે તેવા ચોક્કસથી પ્રયત્ન કરવામાં આવશે તેવી બાહેધરી આપવામાં આવી છે। આજે વિવિધ સંગઠનો દ્વારા જે એમએસ યુનિવર્સિટીનો હાલ જે વિષય ચાલી રહ્યો છે એને લઈને રજૂઆત કરવામાં આવી છે કે કંઈક મેરિટ આ વખતે ખૂબ જ ઊંચું ક્લોઝ થયું છે અને એને કારણે વડોદરાના ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહે એવા સંજોગો સર્જાયા છે। આ વિષય પ્રાથમિક દૃષ્ટિએ જોતાં મારે વિવિધ ધારાસભ્યશ્રીઓ સાથે પણ ચર્ચા થઈ છે આ વિષયને લઈને અને તમામનો એકમત છે કે વડોદરાનું હિત આ બાબતે જળવાય એ માટેના સંપૂર્ણપણે પ્રયાસ કરવામાં આવશે। વાઇસ ચાન્સલરનો સમય મેળવવાનો અમે પ્રયત્ન કરેલો, પરંતુ એ કશું અત્યારે વડોદરાની બહાર હોવાથી મળી શકાયું નથી। એકવાર સમગ્ર મામલે વાઇસ ચાન્સલર સાથે અમે લોકો મળી અને ચર્ચા કરીશું। આ આખું જે બાબત છે એની વિગત ઝીણવટભરી તપાસ કરીશું અને જે કંઈ પણ શક્ય પ્રયત્નો હશે એ વડોદરાના હિતમાં પ્રામાણિકપણે કરવામાં આવશે। વિદ્યાર્થી નેતાઓ દ્વારા જે આંદોલન કરવામાં આવે છે, પોલીસ દ્વારા જે દમન ગુજારવામાં આવે છે, એની ઉપર કોઈ એક્શન લેવાશે? હા, એ ઘણા સમયથી અમારી પાસે આપના મીડિયાના માધ્યમથી અથવા વિદ્યાર્થી પરિષદના ઘણા નેતાઓ અને આજે વિવિધ સંગઠનો દ્વારા જે ફરિયાદ કરવામાં આવી છે, પોલીસનું કામ કરતી હોય છે, એમને કોઈ સૂચના આપવામાં આવે ત્યારે જે આવતા હોય છે, કાયદો વ્યવસ્થા જાળવવું એ એમની પ્રાથમિક ફરજ હોય છે। જે યુનિવર્સિટીની અંદર કોઈ સિક્યુરિટી ઓફિસર દ્વારા જે ગેરવર્તણૂક કરવામાં આવે છે એને લઈને અમે વીસી સાથે આ મામલે વાત કરીશું અને કોઈ પણ સિક્યુરિટી ઓફિસરને કોઈ પણ વિદ્યાર્થીને ઉપર હાથ ઉઠાવવાનો કોઈ હક સરકાર એમને નથી આપતું, વાઇસ ચાન્સલર પણ એમને નથી આપતા। એટલે હવેથી જો આવો કોઈ બનાવ થશે તો એને પણ કડકાઈથી લેવામાં આવશે। સર, જે પ્રકારે એમનું વર્તન છે, આપ માનો છો કે સેલ્યુટ કરવી અને વિદ્યાર્થીઓ સાથે રૂડલી વાત કરવું આ પ્રકારે યુનિવર્સિટીમાં યોગ્ય? એકવાર વાઇસ ચાન્સલરશ્રી સાથે અમે ચર્ચા, ઘણીવાર એવું હોય છે કે એમને હજુ ખ્યાલ ના હોય કે નીચે શું બધું બનાવ બની રહ્યા છે, એટલે એકવાર આપણે એમના ધ્યાને લાવીશું કે આવી બધી વસ્તુઓ એમના સિક્યુરિટી ઓફિસર દ્વારા કરવામાં આવે છે અને એમના દ્વારા આને સુધારવામાં આવે એ માટે એમને ટકોર કરીશું। આજરોજ અમે ડૉક્ટર હેમાંગ જોશી સાહેબને મળવા માટે આવ્યા છે અને એક આશા અને અપેક્ષા સાથે આવ્યા છે કે વડોદરા શહેરના જનરલ કેટેગરીના 75% નીચેવાળા વિદ્યાર્થીઓને જે એડમિશન નથી મળ્યું તેના કારણે વડોદરા શહેરના લોકલ વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો હોય તેવું લાગી આવે છે। કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેમના 70% આવ્યા હોય, 71% આવ્યા હોય, 72% આવ્યા હોય તો એ લોકોને એડમિશન નથી મળ્યું। ગયા વર્ષની વાત કરીએ તો ગયા વર્ષે 50%થી ઉપરવાળા તમામ વિદ્યાર્થીઓને એડમિશન જનરલ કેટેગરીવાળા વિદ્યાર્થીઓને આપ્યું જ હતું, તો આ વખતે કેમ નથી આપ્યું એ એક મોટો સવાલ છે। આથી 2-3 વર્ષ પહેલાંની વાત કરીએ તો કોરોના સમયમાં જ્યારે માસ પ્રમોશન થયું હતું તે સમયે 12,000 એડમિશન આ જ કોમર્સ ફેકલ્ટીમાં થયા હતા, તો એ સમયે 12,000 એડમિશન થયા હોય તો આ સમયે કેમ નથી થઈ શકતા? એટલે જે ડીન સર છે એ એવું કહે છે કે મારી પાસે બેસવાની જગ્યા નથી, તો એ સમયે 12,000 વિદ્યાર્થીઓને તમે નહોતા બેસાડ્યા, એ લોકોની પરીક્ષા નથી થઈ, રિઝલ્ટ પણ આવ્યા હતા, તો આ વિદ્યાર્થીઓનું ના આવી શકે? આજે તમે જોઈ શકો છો કે 16,000 વિદ્યાર્થીઓએ એપ્લિકેશન ભરી હતી, તેની સામે વડોદરાના ફક્ત 3,400 જ વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું છે, તો બીજા 8-9,000 વિદ્યાર્થીઓ ક્યાં જશે? આજે પ્રાઇવેટ યુનિવર્સિટીની 1-1 લાખ રૂપિયા વિદ્યાર્થીઓ ફીઓ ક્યાંથી લાવશે? તો આ એક બહુ મોટો સવાલ છે। માટે અમે ડૉક્ટર હેમાંગ જોશી સાહેબ સાથે એક આશા અને અપેક્ષા સાથે આવ્યા છે કે તે હમણાં નવનિયુક્ત સાંસદ બન્યા છે અને વડોદરા શહેરના દરેક વ્યક્તિની, દરેક વિદ્યાર્થીની જવાબદારી એક સાંસદ તરીકે એમના પર છે, તો જો એ વડોદરાના વિદ્યાર્થીઓ માટે ડૉક્ટર હેમાંગ જોશી કંઈક સકારાત્મક પગલાં લેશે એવી અમે એક આશા સાથે અમને રજૂઆત કરવા માટે આવ્યા છે અને અમને પૂરી આશા છે કે હેમાંગ જોશી વિદ્યાર્થીઓ સાથે અન્યાય નહીં થવા દે। છેલ્લા 2-3 દિવસથી આપ જાણો જ છો કે વડોદરાની સૌથી મોટી જે ફેકલ્ટી છે મહારાજા સયાજીરાવ ગાયકવાડમાં વિશ્વવિદ્યાલય ખાતે આવેલી કોમર્સ ફેકલ્ટી, ત્યાં એડમિશનનો જે કોટા છે એ કોટા ઘટાડવામાં આવ્યો છે અને તેના જ કારણે વડોદરાની જે સંસ્કારી નગરીના લોકલ વિદ્યાર્થીઓ છે એ લોકોને ક્યાંક ને ક્યાંક અન્યાય થઈ રહ્યો હોય
તે મને તમામ જે એ લોકોના વાલીઓ છે વાલીઓ દ્વારા ફરિયાદ મળી હતી અને એના જ અનુસંધાને આજે વડોદરાના માનનીય સાંસદ કે જેઓ ભૂતપૂર્વ વિદ્યાર્થી નેતા રહી ચૂક્યા છે, ત્યાંના વિદ્યાર્થી રહી ચૂક્યા છે અને હાલ વડોદરા શહેરનું સાંસદ તરીકેનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તો એક અમે પણ વિશ્વ હિન્દુ યુવા સાંસ્કૃતિક સંગઠનના જે કાર્યકર્તાઓ છે એ અહીંયા એમને રજૂઆત કરવા માટે આવ્યા છે. એમને રજૂઆત પણ કરી છે કે ડૉક્ટર હેમાંગ જોશી છે એ વડોદરાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને વડોદરા શહેરનું જે નેતૃત્વ છે એ નેતૃત્વના ભાગરૂપે એમની એક જવાબદારીમાં આવે છે, એક ફરજમાં આવે છે કે વડોદરાના સંસ્કારી નગરીના જે લોકલ વિદ્યાર્થીઓ છે એમને અન્યાય ના થાય અને વર્ષોથી જે પરંપરા રહેલી છે એ પરંપરા જળવાઈ રહે તેનું અમે ચોક્કસ ધ્યાન એમને દોર્યું છે અને અમને વિશ્વાસ છે કે અમારી જે માંગણી છે એ માંગણી અને લાગણીને માન આપીને તેઓ ચોક્કસથી વાઇસ ચાન્સેલર છે ગુજરાત સરકાર છે તેમને રજૂઆત કરશે અને એનો નિકાલ લાવશે.